ખરમાસ સમાપ્ત થતાં જ 4 રાશિઓના સંબંધ થશે પક્કા, શહેનાઈ વાગશે, ગોલ્ડન સમય શરૂ થશે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ખરમાસ સમાપ્ત થતાં જ 12માંથી 4 રાશિઓના લગ્ન હવે નક્કી થવાના યોગ બની રહ્યા છે. હવે તેમની કુંડળીમાં લગ્નની સ્થિતિ સંપૂર્ણ રીતે મજબૂત બનવાની છે. સાથે જ શુક્ર, ગુરુ, મંગળ અને શનિની શુભ ચાલ આ 4 રાશિઓના સંબંધ પક્કા કરાવવામાં લાગી ગઈ છે, જેના કારણે આ 4 રાશિઓના ગ્રહ ગોચરોનો ખાસ અસર ખરમાસ બાદ જોવા મળશે. હવે આ 4 રાશિઓના જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા વરસશે, જેના કારણે 4 રાશિઓના લગ્નની વાતો હવે પક્કી થઈ શકે છે. જી હા મિત્રો, જાન્યુઆરીનો મહિનો પોતાના સાથે એવો એક વિશેષ ખગોળીય સંકેત લઈને આવી રહ્યો છે, જેને જ્યોતિષમાં અત્યંત દુર્લભ માનવામાં આવે છે. ગ્રહોની ચાલમાં બની રહેલો આ સંયોગ 4 રાશિઓના જીવનમાં લગ્નની મજબૂત પાયાની રચના કરનાર છે. જી હા મિત્રો, જાન્યુઆરી દરમિયાન ગુરુ, શુક્ર, મંગળ અને શનિ આ ચારે પ્રભાવશાળી ગ્રહો એક સાથે સક્રિય થઈને 4 રાશિઓની કુંડળીમાં લગ્નના 3 અત્યંત શુભ અને નિર્ણાયક યોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય ગ્રહ સ્થિતિ નથી. આ જ તે ગ્રહો છે જે પ્રેમ, સંબંધોની પરિપક્વતા, જવાબદારી, સ્થિરતા અને વૈવાહિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ ચારેય ગ્રહો એક જ સમયે અનુકૂળ થઈ જાય ત્યારે લગ્ન ટળવાની નહીં પરંતુ નક્કી થવાની સ્થિતિ બને છે. મિત્રો, સંકેત હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. જેમ જ ખરમાસનો સમાપન થશે તેમ જ આ 4 રાશિઓના જીવનમાં લગ્ન સાથે જોડાયેલી વાતો ઝડપથી આગળ વધતી દેખાશે. જે સંબંધો લાંબા સમયથી અટકેલા હતા તેમાં ફરીથી ગતિ આવશે અને જેમના માટે વર્ષોથી વાત અટકેલી હતી તેમના માટે જાન્યુઆરી 2026 નિર્ણય આપનાર મહિનો બની શકે છે. પ્રિય દર્શકો, આપ સૌને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ સમય તમારા સંઘર્ષોથી ભરેલા સમયના સમાપન અને એક નવી શરૂઆતનો સંદેશ લઈને આવી રહ્યો છે. જી હા મિત્રો, જાન્યુઆરી 2026નો આ પહેલો મહિનો ઘણા લોકો માટે કોઈ ગોલ્ડન ફેઝથી ઓછો નહીં હોય. આ દરમિયાન ઘણા મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે, જેના કારણે અસર માત્ર પ્રેમ અને લગ્ન સુધી સીમિત નહીં રહે, પરંતુ કારકિર્દી, આરોગ્ય અને પારિવારિક જીવન પર પણ સ્પષ્ટ રીતે જોવા મળશે. ઘણી રાશિઓના જીવનમાં જ્યાં લાંબા સમયથી ચાલતી આવતી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થશે, ત્યાં સુખ સુવિધાઓ અને ભૌતિક સ્થિરતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. હવે વાત કરીએ ખરમાસની, તો મિત્રો 16 ડિસેમ્બરથી ખરમાસની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે વૈવાહિક મુહૂર્તો અટકી ગયા હતા અને શુભ કાર્યો પર અસ્થાયી વિરામ લાગી ગયો હતો. પરંતુ મિત્રો, જાન્યુઆરી આવતા જ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાવ લેવાની છે. કારણ છે આ મહિને બનતો એક અત્યંત વિશેષ ગ્રહ સંયોગ. ગુરુ, શુક્ર, શનિ અને મંગળ આ ચારે મુખ્ય ગ્રહો મળીને એવો યોગ બનાવી રહ્યા છે, જેના કારણે 3 રાશિઓની કુંડળીમાં લગ્ન અને સપ્તમ ભાવ અસાધારણ રીતે શક્તિશાળી બની જશે. આ જ તે સ્થિતિ હોય છે જ્યારે લગ્નના અટકેલા માર્ગો પોતે જ ખુલવા લાગતા હોય છે. જેમ જ ખરમાસનો અંત થશે તેમ જ આ રાશિઓ માટે લગ્ન સાથે જોડાયેલી ચર્ચાઓ તેજ થશે, સંબંધો પર મોહર લાગશે અને અચાનક શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના બની જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરી 2026ની રાતે 9:39 સુધી ખરમાસ પ્રભાવશાળી રહેશે. તેના બાદ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પાવન પુણ્યકાળ શરૂ થશે અને તેના સાથે જ લગ્નના શુભ મુહૂર્તો ફરીથી ચાલુ થઈ જશે. આ સમય દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની વિશેષ અનુગ્રહ પણ આ 4 રાશિઓ પર વરસતી જોવા મળશે. પરિણામ સ્વરૂપ જીવનમાં સમૃદ્ધિ, માનસિક સ્થિરતા અને પારિવારિક સુખનો એક નવો અધ્યાય શરૂ થશે. તો મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આખરે તે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે જાન્યુઆરીમાં ખરમાસ સમાપ્ત થતાં જ લગ્નની વાતો લગભગ નક્કી માનવામાં આવી રહી છે. પરંતુ તેના પહેલાં આપ સૌને એક નાનો વિનંતી છે. જો આપને આ જ્યોતિષીય માહિતી ઉપયોગી અને માર્ગદર્શક લાગી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, વિડીયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને આ મહત્વપૂર્ણ માહિતી સમયસર સૌ સુધી પહોંચી શકે. નંબર 1. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો, જો તમે થોડું પાછળ વળી તમારા ગયા કેટલાક વર્ષો પર નજર કરો તો એક સત્ય સ્પષ્ટ દેખાશે કે જીવને તમને ક્યારેય સીધી દિશા બતાવી નથી. એવું લાગ્યું છે જાણે પરિસ્થિતિઓ વારંવાર તમારી સહનશક્તિની કસોટી લેતી રહી હોય. ક્યારેક લગ્નની વાત આગળ વધી અને અચાનક અટકી ગઈ, ક્યારેક સંબંધ બનતા પહેલાં જ તૂટી ગયો,
તો ક્યારેક બધું યોગ્ય લાગતું રહ્યું અને છેલ્લી વેળાએ કોઈને કોઈ અડચણ સામે આવી ઊભી રહી. મિત્રો, ઘણા મિથુન રાશિના લોકોએ આ અનુભવ કર્યો છે કે સંબંધ લગભગ નક્કી થઈ ગયો હતો, પરંતુ કોઈ કારણસર ટકી શક્યો નહીં. ક્યારેક વાત પરિવાર સુધી પહોંચતા પહેલાં જ ઠંડી પડી ગઈ, ક્યારેક સામાજિક દબાણ અથવા પરિસ્થિતિઓ આડે આવી ગઈ, અને ક્યારેક ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિએ બધું બગાડી દીધું. કેટલાક લોકોને તો એવું પણ લાગ્યું કે જાણે કોઈ અજાણી શક્તિ દર વખતે તમને મંજિલથી થોડી પહેલાં પાછા ધકેલી દેતી હોય, જાણે કિસ્મત દરવાજા સુધી આવીને દર વખત પાછી ફરી જતી હોય. પ્રેમ સંબંધોમાં જોડાયેલા મિથુન રાશિના લોકોઓ માટે આ સમય વધુ જ ગૂંચવણભર્યો રહ્યો. ક્યારેક ગેરસમજોએ અંતર વધાર્યું, ક્યારેક ભાવનાત્મક ઠંડક આવી, ક્યારેક અચાનક બ્રેકઅપ થયો, તો ક્યારેક આ પીડા રહી કે સામેવાળો તમને સમજી જ નથી શકતો. પરંતુ મિત્રો, હવે આ કઠિન સમય પોતાના અંતિમ પડાવે પહોંચી ગયો છે. જી હા, પરિસ્થિતિઓ બદલાવા જઈ રહી છે. ગ્રહોની દિશા હવે તમારા પક્ષમાં ફરી રહી છે. જાન્યુઆરી 2026 મિથુન રાશિના લોકોઓ માટે માત્ર કેલેન્ડરનો એક નવો મહિનો નહીં હશે, પરંતુ જીવનની દિશા બદલનાર એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ દરમિયાન ગ્રહોનો એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે જે વર્ષોમાં ક્યારેક જ જોવા મળે છે. શનિ તમને સ્થિરતા અને ગંભીરતાનો આધાર આપશે. ગુરુ તમારી કુંડળીમાં ભાગ્ય અને લગ્ન સાથે જોડાયેલા ભાવોને સક્રિય કરશે. શુક્ર પ્રેમ, આકર્ષણ અને વૈવાહિક સુખનો આશીર્વાદ લઈને આવશે, જ્યારે મંગળ તમને સાહસ, આત્મવિશ્વાસ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે. આ ચારેય પ્રભાવશાળી ગ્રહોની સક્રિયતાએ કારણે તમારી કુંડળીમાં 3 અત્યંત શુભ અને નિર્ણાયક યોગ બની રહ્યા છે. પહેલો છે લગ્નનો પ્રબળ યોગ, બીજો સ્થાયી અને વિશ્વસનીય સંબંધનો સંકેત, અને ત્રીજો ભાગ્યમાં મોટો પરિવર્તન. મિત્રો, આ કોઈ સામાન્ય ગ્રહસ્થિતિ નથી. આ જ તે યોગો હોય છે જે વર્ષોથી અટકેલા સંબંધોને મંજિલ સુધી પહોંચાડે છે, તૂટેલા સંબંધોને ફરી જોડે છે, અને લાંબા સમયથી ટળતી આવી રહેલી શાદીઓને અચાનક ગતિ આપી દે છે. હવે વાત કરીએ ખરમાસની. 14 જાન્યુઆરી 2026 સુધી ખરમાસનો પ્રભાવ રહેશે. પરંતુ જેમ જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ અવધિ સમાપ્ત થશે, તેમ જ મિથુન રાશિના લોકોના જીવનમાં અટકેલી શાદીઓની પ્રક્રિયા શરૂ થવાના પૂરા સંકેતો છે. 15 જાન્યુઆરી પછી પરિવારો વચ્ચે વાતચીત તેજ થશે, સંબંધો નક્કી થવાની ચર્ચાઓ થશે, સગાઈ અથવા લગ્નની તારીખ નક્કી થઈ શકે છે, અને ઘર-ઘરમાં શુભ અવસરોની ગૂંજ સંભળાવા લાગશે. જે મિથુન રાશિના લોકો લાંબા સમયથી અવિવાહિત છે, જેમને ઉંમર વધવાની ચિંતા સતાવી રહી છે, અથવા જે વારંવાર અસ્વીકાર થવાની પીડા સહન કરી ચૂક્યા છે, તેમના માટે આ સમય કોઈ ઈશ્વરીય વરદાનથી ઓછો નથી. જો તમે કોઈ સંબંધમાં છો અને અત્યાર સુધી આ ડર રહ્યો હતો કે પરિવાર સંમત થશે કે નહીં, તો જાન્યુઆરી 2026માં પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં વળતી દેખાશે. વિરોધનું સ્થાન સમજ અને સહમતિ લઈ શકે છે. હવે વાત કરીએ એક સરળ પરંતુ અસરકારક ઉપાયની. જો તમે ઈચ્છો છો કે આ શુભ યોગ સંપૂર્ણ રીતે ફળ આપે, તો આ ઉપાય અવશ્ય અપનાવો. શનિવારના દિવસે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. કાળા તલ અથવા કાળી ઉડદનું દાન કરો. સતત 21 દિવસ સુધી દરરોજ ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. તમારા ઘરમાં રાખેલી તૂટી-ફૂટી, બેકાર અથવા લાંબા સમયથી બંધ પડેલી વસ્તુઓ બહાર કાઢી દો, અને માતા-પિતાનો સન્માન કરતા તેમનો આશીર્વાદ અવશ્ય લો. મિત્રો, આ જ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં લગ્નના યોગને સ્થાયી રીતે મજબૂત કરશે અને તમારા ભાગ્યના બંધ દ્વાર ખોલવામાં સહાયક બનશે. નંબર 1. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો, જો આપણે તમારા સંબંધોની વાત કરીએ તો ગયા કેટલાક વર્ષો ભાવનાત્મક રીતે તમારા માટે બિલકુલ સરળ રહ્યા નથી. એવું નથી કે તમે પ્રયત્નો કર્યા નથી. સચ્ચાઈ તો એ છે કે તમે દરેક સંબંધને પૂરા દિલ અને ઈમાનદારી સાથે નિભાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બદલામાં ક્યારેક તમને અધૂરાપણું મળ્યું, ક્યારેક પીડા અને ક્યારેક ફક્ત લાંબો ઇંતજાર. જ્યારે લગ્નની વાત આગળ વધી, ત્યારે અચાનક કોઈને કોઈ અડચણ આવીને ઊભી રહી ગઈ. ક્યારેક સંબંધ નક્કી થવાના પહેલાં જ તૂટી ગયો, તો ક્યારેક બધું યોગ્ય હોવા છતાં સામે તરફથી સ્પષ્ટ જવાબ પણ મળ્યો નહીં. મિત્રો, તમે આ પણ અનુભવ્યું હશે કે ક્યારેક પરિવારની વિચારધારા આડે આવી ગઈ, ક્યારેક સમાજના ડરે તમને પાછળ ખેંચી લીધા, અને ક્યારેક જીવન તમને એવા વળાંક પર લાવીને ઊભું રાખ્યું જ્યાં તમે પોતાને એ પ્રશ્ન પૂછવાનું પણ બંધ કરી દીધું કે લગ્ન થશે પણ કે નહીં. ઘણા વૃશ્ચિક રાશિના લોકોના મનમાં તો આ વિચાર પણ આવ્યો કે કદાચ લગ્ન તેમના ભાગ્યમાં લખાયેલા જ નથી, કારણ કે દર વખતે વાર્તા એ જ રહી. આશા જાગે છે, રાહ જોવામાં આવે છે, અને અંતે નિરાશા હાથ લાગે છે.
પ્રેમ સંબંધોમાં જોડાયેલા વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો વધુ જ મુશ્કેલ સાબિત થયો. ક્યારેક વિશ્વાસની કમી અનુભવાઈ, ક્યારેક નાની નાની વાતોએ મોટી ગેરસમજનું સ્વરૂપ લઈ લીધું, ક્યારેક અચાનક અંતર આવી ગયું અને ક્યારેક એવું લાગ્યું કે તમે જેટલું સમજાવવાનો પ્રયત્ન કરો છો સામેવાળો તેટલો જ દૂર થતો જાય છે. પરંતુ મિત્રો, હવે આ બધું ગઈકાલની વાત બનવા જઈ રહ્યું છે. જી હા, સમય હવે બદલાવ લેવાનો છે. ગ્રહોની દિશા હવે એવી નહીં રહે જે અત્યાર સુધી તમને અટકાવતી આવી હતી. વૃશ્ચિક રાશિના જાતકો માટે જાન્યુઆરી 2026 તમારા જીવનમાં સંબંધો માટે એક નવી શરૂઆતનો સંદેશ લઈને આવી રહ્યો છે. ઈશ્વરની કૃપા અને ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદથી આ મહિને ગ્રહોનો એવો શક્તિશાળી સંયોગ બની રહ્યો છે જે તમારી કુંડળીમાં પ્રેમ અને લગ્ન બંનેના માર્ગો ખોલી દેશે. ગુરુ તમારી કુંડળીના પંચમ અને સપ્તમ ભાવને સક્રિય કરશે, જેના કારણે પ્રેમ સંબંધો સ્થાયી સંબંધની દિશામાં આગળ વધશે. શુક્ર તમારા જીવનમાં આકર્ષણ, અપનાપણું અને ભાવનાત્મક ઊંડાણને મજબૂત કરશે. મંગળ તમારા મનમાંથી ભય અને ભ્રમ દૂર કરશે અને શનિ તમને સ્થિરતા સાથે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપશે. હવે વાત કરીએ ખરમાસની. 14 જાન્યુઆરી 2026 સુધી ખરમાસ પ્રભાવમાં રહેશે. જેમ જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ અવધિ પૂર્ણ થશે, તેમ જ તમારા જીવનમાં લગ્ન સાથે જોડાયેલી ચર્ચાઓ ઝડપ પકડવા લાગશે. જે વૃશ્ચિક રાશિના જાતકો લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં છે, વારંવાર અસ્વીકારનો સામનો કરી ચૂક્યા છે અથવા ઉમ્ર અને સમાજની વાતોને લઈને માનસિક દબાણ અનુભવી રહ્યા છે, તેમના માટે આ સમય ઈશ્વર તરફથી મળેલો એક અમૂલ્ય અવસર સાબિત થઈ શકે છે. અને જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો અને અત્યાર સુધી મનમાં આ શંકા રહી હતી કે આ સંબંધ આગળ વધશે કે નહીં, તો જાન્યુઆરી 2026માં પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં ઝૂકતી દેખાશે. હવે વાત કરીએ એક સરળ પરંતુ અસરકારક ઉપાયની. જો તમે ઈચ્છતા હો કે આ શુભ ગ્રહ યોગ સંપૂર્ણ રીતે ફળ આપે, તો આ ઉપાય અવશ્ય અપનાવો. બુધવારના દિવસે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો. સતત 21 દિવસ સુધી દરરોજ ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. લીલા રંગના વસ્ત્રો પહેરો અને લીલા રંગ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. કોઈ વિદ્યાર્થી અથવા જરૂરિયાતમંદ બાળકને પુસ્તક અથવા પેન ભેટ આપો. અને સૌથી મહત્વપૂર્ણ, તમારા મનમાં ચાલી રહેલી નકારાત્મક વિચારધારાને છોડી દો. આ ઉપાયોથી બુધ અને ગુરુ બંનેની કૃપા પ્રાપ્ત થશે અને લગ્નમાં આવી રહેલી છેલ્લી અડચણો પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. નંબર 3. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો, જો આપણે ગયા કેટલાક વર્ષો તરફ ધ્યાનપૂર્વક નજર નાખીએ તો એક વાત સ્પષ્ટ દેખાશે. સંબંધોમાં સ્થિરતા વારંવાર ડગમગી રહી. ક્યારેક તમે કોઈ પર પૂરા વિશ્વાસ સાથે ભરોસો કર્યો અને એ જ ભરોસો સૌથી પહેલાં તૂટી ગયો. ક્યારેક સંબંધ શરૂ થવાના પહેલાં જ પરિસ્થિતિઓ બગડી ગઈ. ક્યારેક લગ્નની વાત આગળ વધી તો આર્થિક કારણો આડે આવ્યા. ક્યારેક પરિવારની સહેમતિ બની નહીં શકી અને ક્યારેક બધું યોગ્ય હોવા છતાં અંતિમ ક્ષણોમાં વાત બગડતી ગઈ. મિત્રો, ઘણા વૃષભ રાશિના લોકોએ આ અનુભવ કર્યો છે કે તમે દિલથી સંબંધને નિભાવવા માંગતા હતા, પરંતુ સામેવાળો એટલી ગંભીરતા બતાવી શક્યો નહીં. ક્યારેક તમને રાહ જોવડાવવામાં આવ્યા, ક્યારેક એક વિકલ્પ તરીકે જોવામાં આવ્યા અને ક્યારેક કોઈ સ્પષ્ટ કારણ વિના અચાનક અંતર બનાવી લેવામાં આવ્યું. પ્રેમ સંબંધોમાં જોડાયેલા વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સરળ રહ્યો નથી. ક્યારેક સંશયે સંબંધમાં ફાટ પાડી, ક્યારેક અહંકાર વચ્ચે આવી ગયો, ક્યારેક પરિવારનું દબાણ ભારે પડ્યું અને ક્યારેક ભવિષ્યને લઈને ઉદ્ભવેલા ભયે સંબંધને અંદરથી નબળો બનાવી દીધો. આ તમામ કારણોએ મળીને તમને ભાવનાત્મક રીતે થકાવી નાખ્યા. પરંતુ મિત્રો, હવે આ બધું ધીમે ધીમે ગઈકાલની વાત બનવા જઈ રહ્યું છે. જી હા, સમય હવે બદલાવ લેવાનો છે. ગ્રહોની દિશા હવે એવી નહીં રહે જે અત્યાર સુધી તમારા માર્ગમાં દિવાલ બનીને ઊભી હતી. વૃષભ રાશિના જાતકો માટે જાન્યુઆરી 2026 તમારા જીવનમાં લગ્ન અને સંબંધો માટે એક સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે. ઈશ્વરની કૃપા અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી આ મહિને ગુરુ, શુક્ર, મંગળ અને શનિ તમારી કુંડળીમાં એક અત્યંત પ્રભાવશાળી અને સકારાત્મક સંયોગનું નિર્માણ કરી રહ્યા છે. ગુરુ તમારી કુંડળીના સપ્તમ ભાવને સશક્ત કરશે, જેના કારણે લગ્નના માર્ગ ખુલ્લા અને સ્પષ્ટ રીતે આગળ વધવા લાગશે. શુક્ર, જે સ્વયં તમારી રાશિના સ્વામી છે, લગ્ન સાથે જોડાયેલા યોગોને પૂર્ણતા આપશે અને પ્રેમમાં સ્થિરતા તથા ભાવનાત્મક ઊંડાણ લાવશે. મંગળ તમને સાહસ અને નિર્ણય લેવાની શક્તિ આપશે અને શનિ તમારા સંબંધોને લાંબા સમય સુધી ટકાઉ અને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ ચારેય ગ્રહોના સંગમથી તમારી કુંડળીમાં લગ્ન સિદ્ધિ યોગ, આર્થિક સ્થિરતા યોગ અને સ્થાયી સંબંધ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, આ સમય તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યો છે. આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. જી હા,
મિત્રો, જો લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા સંબંધો વારંવાર તૂટી જાય છે તો તેનું મુખ્ય કારણ ગ્રહોની કમજોરી અને મનમાં બેઠેલો ભય હોય છે. આવી સ્થિતિમાં એક સરળ પરંતુ અત્યંત શક્તિશાળી ઉપાય અપનાવવાથી પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ શકે છે. દર શુક્રવારના દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ઘરના પૂજા સ્થળે શ્રી લક્ષ્મીનારાયણ અથવા શિવ પાર્વતીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. ઘીનો દીવો પ્રગટાવો અને ગુલાબ અથવા સફેદ ફૂલ અર્પણ કરો. હવે શાંત મનથી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. ત્યારબાદ ઓમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ સંયોજન પ્રેમ, સૌહાર્દ અને લગ્ન યોગને અત્યંત બળ આપે છે. ત્યારબાદ કોઈ કન્યા અથવા સુહાગણ સ્ત્રીને સફેદ મીઠાઈ, ચૂડી અથવા વસ્ત્રદાન કરો. જો શક્ય હોય તો શુક્રવારના દિવસે મીઠું ભોજન સ્વયં ન બનાવો, પરંતુ કોઈ જરૂરિયાતમંદને ખવડાવો. તેથી શુક્ર ગ્રહ મજબૂત બને છે અને લગ્નમાં આવતી અડચણો સમાપ્ત થાય છે. સાથે સાથે દરરોજ સૂતા પહેલાં તમારા ભાવિ જીવનસાથીની સકારાત્મક કલ્પના કરો અને મનમાં આ ભાવ રાખો કે તમારું લગ્ન સુખદ અને સ્થિર છે. નકારાત્મક વિચાર, ભય અને તુલનાથી દૂર રહો. આ ઉપાયને સતત 11 અથવા 21 શુક્રવાર સુધી કરવાથી લગ્નના પ્રબળ યોગ બને છે અને અટકેલા સંબંધો ઝડપથી આગળ વધવા લાગે છે. નંબર 4. મીન રાશિ. મીન રાશિના જાતકો, જો આપણે તમારા સંબંધો અને લગ્નના વિષયમાં વાત કરીએ તો ગયા કેટલાક વર્ષો તમારા માટે ભાવનાત્મક રીતે ખૂબ જ ઉતાર-ચઢાવ ભરેલા રહ્યા છે. તમે હંમેશા દિલથી ઈચ્છ્યું કે કોઈ એવો સાથી મળે જે તમને સમજે, તમારી ભાવનાઓની કદર કરે અને જીવનભર સાથે નિભાવે. પરંતુ દર વખત જ્યારે લાગ્યું કે હવે બધું ઠીક થવાનું છે, ત્યારે પરિસ્થિતિઓ અચાનક તમારા વિરોધમાં થઈ ગઈ. ક્યારેક સંબંધ નક્કી થતો તૂટી ગયો, ક્યારેક સામેવાળો અસમંજસમાં રહ્યો અને ક્યારેક પરિવાર અથવા પરિસ્થિતિઓએ વચ્ચે જ દિવાલ ઊભી કરી દીધી. તમે ઘણું ધૈર્ય રાખ્યું, ઘણા સમજૂતા કર્યા અને અનેક વખત પોતાની ઈચ્છાઓને પણ પાછળ રાખી દીધી. પરંતુ બદલામાં તમને ફક્ત રાહ અને મૌન જ મળ્યું. ઘણા મીન રાશિના લોકોએ આ પણ અનુભવ્યું કે તેઓ સંબંધોમાં જરૂર કરતાં વધારે આપતા રહ્યા, પરંતુ બદલામાં તેમને એ જ અપનાપણું અને સુરક્ષા મળી શકી નહીં જેની તેઓ શોધમાં હતા. ક્યારેક ભાવનાત્મક અંતર વધ્યું, ક્યારેક વિશ્વાસની કમી અનુભવી અને ક્યારેક એવું લાગ્યું કે તમે જેટલા સાચા છો, સામેવાળો એટલો જ ગૂંચવાયેલો છે. અનેક વખત તમારા મનમાં આ પ્રશ્ન પણ ઊભો થયો કે શું ખરેખર તમારા ભાગ્યમાં સ્થાયી અને સાચું લગ્ન લખાયેલું છે કે નહીં. સમાજની વાતો, ઉંમરનું દબાણ અને વારંવારની નિષ્ફળતાઓએ તમારા મનને અંદરથી થકાવી દીધું. પરંતુ મિત્રો, હવે આ સમયગાળો પૂર્ણ થવાનો છે. સમય હવે તમારા પક્ષમાં વળાંક લેવાનો છે. જાન્યુઆરી 2026 મીન રાશિના લોકોઓ માટે સંબંધોના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લઈને આવી રહ્યો છે. ઈશ્વરની વિશેષ કૃપા અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદથી ગ્રહોનો એવો શક્તિશાળી સંયોગ બની રહ્યો છે જે લાંબા સમયથી અટકેલા લગ્ન અને પ્રેમ સંબંધોને ગતિ આપશે. ગુરુ તમારી કુંડળીના સપ્તમ ભાવને મજબૂત કરશે, જેના કારણે લગ્નના પ્રબળ યોગ બનશે. શુક્ર તમારા જીવનમાં પ્રેમ, આકર્ષણ અને ભાવનાત્મક સંતુલન લઈને આવશે. ચંદ્રમા તમારા મનની ગૂંચવણોને શાંત કરશે અને શનિ તમને સંબંધોમાં સ્થિરતા અને પરિપક્વ નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરશે. હવે વાત કરીએ ખરમાસની. 14 જાન્યુઆરી 2026 સુધી ખરમાસનો પ્રભાવ રહેશે. આ દરમિયાન ભલે તમને લાગે કે બાબતો ધીમી ચાલી રહી છે, પરંતુ જેમ જ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ સમાપ્ત થશે, તેમ જ તમારા જીવનમાં લગ્ન અને સંબંધોને લઈને સકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ જશે. જે મીન રાશિના જાતકો લાંબા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં છે, જેમના સંબંધો વારંવાર તૂટી ગયા છે અથવા જે માનસિક દબાણ અને એકલાપણામાંથી પસાર થઈ રહ્યા છે, તેમના માટે આ સમય ઈશ્વર દ્વારા મળેલો એક સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે. જો તમે પહેલેથી જ કોઈ પ્રેમ સંબંધમાં છો અને અત્યાર સુધી આ સંશય રહ્યો હતો કે આ સંબંધ લગ્ન સુધી પહોંચશે કે નહીં, તો જાન્યુઆરી 2026 પછી પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા અનુકૂળ બનતી જશે. પરિવારની સહમતિ મળવાના યોગ બનશે અને જે ગેરસમજો અત્યાર સુધી અડચણ બની રહી હતી, તે આપમેળે દૂર થવા લાગશે. હવે વાત કરીએ એક સરળ પરંતુ અત્યંત અસરકારક ઉપાયની. જો તમે ઈચ્છતા હોવ કે આ શુભ ગ્રહ યોગ સંપૂર્ણ રીતે ફલિત થાય, તો આ ઉપાય અવશ્ય અપનાવો. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવની પૂજા કરો, પીળા વસ્ત્ર ધારણ કરો અને પીળી રંગની વસ્તુઓનું દાન કરો. 21 દિવસ સુધી દરરોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જપ કરો. કોઈ જરૂરિયાતમંદને ભોજન અથવા પીળી દાળ દાન કરો અને સૌથી મહત્વપૂર્ણ, તમારા મનમાં બેઠેલા ભય અને નિરાશાને ત્યજી દો. આ ઉપાયોથી ગુરુ અને શુક્ર બંનેની કૃપા પ્રાપ્ત થશે અને લગ્નમાં આવી રહેલી છેલ્લી અડચણો પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. મિત્રો, યાદ રાખો, મીન રાશિના લોકોઓ માટે જાન્યુઆરી 2026 એક નવી શરૂઆતનો સંકેત છે.
વિશ્વાસ રાખો, ધૈર્ય જાળવો, કારણ કે હવે તમારો સમય આવી ગયો છે. તો મિત્રો, આ હતી તે 4 ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમના સંબંધો ખરમાસ બાદ પક્કા થઈ શકે છે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને પ્યારું લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો મિત્રો. ધન્યવાદ.